ગુજરાતમાં ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ। ગુજરાતમાં ચોમાસાએ ભૂક્કા બોલાવ્યા બાદ હવે રાજ્યમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। નવરાત્રિમાં વરસાદની આગાહીઓ વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસું થોડા દિવસનું જ મહેમાન છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં ચોમાસું વિદાય લેશે। ચોમાસાની વિદાય માટે 2-3 દિવસ અનુકૂળ સ્થિતિ છે। આજે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે। હવામાન વિભાગના મતે આ માપદંડો અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય થઈ છે, જેમાં પશ્ચિમ રાજસ્થાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર ઉપર ચક્રવાતી વિરોધી પરિભ્રમણનો વિકાસ। છેલ્લા સતત 5 દિવસ દરમિયાન પ્રદેશમાં કોઈ વરસાદ નથી અને ત્રીજું મધ્ય ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર સુધી પ્રદેશમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટાડવું। દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા રાજસ્થાનના શ્રી ગંગાનગર, નાગૌર, જોધપુર, બાડમેર અને પૂર્વમાંથી પસાર થાય છે અને આ 2-3 દિવસમાં પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયની સ્થિતિ અનુકૂળ છે। બીજી તરફ રાજ્યમાં સામાન્યથી 27% વધુ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી 33% વધુ વરસાદ, રાજ્યના 20 જિલ્લામાં 100%થી વધુ વરસાદ અને રાજ્યના 13 જિલ્લામાં 76% થી 100% વરસાદ નોંધાયો।